નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાજપના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની યાદી વિશે. ભાજપના 33 જિલ્લા પ્રમુખો અને 8 મહાનગરપાલિકાના શહેર પ્રમુખોની વરણી હજુ થઈ નથી, થવાની છે. આજે રાત્રે પણ થઈ શકે અથવા કાલ સાંજ સુધીમાં પણ થઈ શકે. ઘણા દિવસોથી રાજકીય વર્તુળોમાં આની તરહ તરહની ચર્ચા જાગી છે નામો વિશે. દરેક શહેરમાં સૌને જે સૂજે એવા નામો રાજકારણની બજારમાં વહેતા કરવામાં આવ્યા છે અને જેને જેને દાવેદારી નોંધાવી છે એ બધાને ઘણા દિવસોથી મીઠા ઉજાગરા થઈ રહ્યા છે, સપનાઓ આવી રહ્યા છે. સ્વાભાવિક છે, વર્ષો સુધી પાર્ટીમાં કામ કર્યું હોય તો એમને પણ એક મહત્ત્વની જવાબદારી સોંપાય એવું દરેક કાર્યકર અથવા દરેક દાવેદાર એવું ઈચ્છતો હોય છે. અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. મકર સંક્રાંતિના લીધે એ પરિવાર સાથે ઉત્તરાયણ મનાવવા માટે અહીં આવ્યા હતા. હજુ કાલ સાંજ સુધી એ રોકાવાના છે. એ પહેલાં એવું લાગી રહ્યું છે કે આજે રાત્રે મોડી રાતના કદાચ આ બધા જ નામો જાહેર થશે, જેમાં રાજ્યના 33 જિલ્લા પ્રમુખોના નામો અને 8 મહાનગરપાલિકાના શહેર ભાજપ પ્રમુખોના નામો એ ડિક્લેર થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. આમ તો ઘણા સમયથી આ કોકડું ગૂંચવાયેલું હતું. મકર સંક્રાંતિ પહેલાં એટલે 10 તારીખ આસપાસ આ નામો જાહેર થવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મડાગાંઠ સર્જાય છે. ક્યાંક એક મોટું જૂથ છે એ નારાજ થઈ રહ્યું છે. એ બધાને મનાવવાના, એને ડેમેજ કંટ્રોલ કરવાના અને એમણે સાચવી લેવાની એક કવાયત પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી છે અને એ પછી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે. તાલુકાના અને વોર્ડ પ્રમુખોના નામની સંગઠનમાં પહેલાં જાહેરાત થઈ ચૂકી છે, મંડળ જેને કહેવામાં આવે છે એ બધાની. હવે જિલ્લા અને મહાનગરના પદાધિકારીઓની નિમણૂક થશે. એ પછી પ્રદેશ અધ્યક્ષના નામની ચર્ચાઓ શરૂ થશે અને પ્રદેશ અધ્યક્ષની જ્યારે વરણી થઈ જશે એ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, જે અત્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા જવાબદારી સંભાળે છે, એને મુક્ત કરવામાં આવશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની છેલ્લે વરણી કરવામાં આવશે. એટલે આખું આ જે માળખું છે એ જિલ્લા અને શહેર માટે તો જેને કહેવાય કે ઘડીઓ ગણાઈ રહી છે. ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આજે રાત્રે થઈ શકે છે, રાત પહેલાં પણ થઈ શકે છે અને કાલે પણ થઈ શકે છે. નામો બધા ફાઇનલ થઈ ગયા છે. CR પાટીલ પાસે એ આખી જે દિલ્હીથી આખી યાદી આવી ગઈ છે એ એમની પાસે છે જ. અને અમિતભાઈની જ્યારે અહીંયા હાજરી છે ગુજરાતમાં, ત્યારે જ આ નામો જાહેર કરી દેવા એવું પાર્ટીમાં એક વિચારણા ચાલી રહી છે, જેથી ક્યાંક બહુ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રસંગ ઊભો ન થાય. આ રીતે ભાજપ સંગઠનનું આખું મહાપર્વ છે એ હવે પૂર્ણતાને આરે છે. એ બધું થઈ જશે પછી નવા નવા પદાધિકારીઓ પોતાનો કાર્યભાર સંભાળશે, એમની ટીમ બનાવશે અને ટીમ બનાવ્યા પછી એ પાર્ટીના હિતમાં અને પાર્ટી જે જવાબદારી સોંપી છે અને પાર્ટીની જે ગાઈડલાઈન છે એ મુજબ એ સંગઠનનું કામ કરશે. આ સિવાય ઘણું બધું કામ પાર્ટી લેવલે કરવાનું હોય છે, કારણ કે નિમણૂકો થઈ ગયા પછી એમાં વિરોધ પણ થવાનો છે, વિવાદો પણ ઊભા થશે, ઘણું બધું થશે. એ ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી પણ જે નવા પ્રમુખો બનશે એમના શિરે આવશે. અત્યારે તો દરેક કાર્યકર છે એ ખૂબ ઉત્સાહમાં છે, ઉમંગમાં છે, અપેક્ષિત છે. એમ છે કે આ વખતે કંઈક મોટી જવાબદારી મને સોંપવામાં આવશે એવું એને લાગી રહ્યું છે. અને જે દાવેદારો છે એ સિવાયના પણ કોઈ પેરાશૂટ ઉમેદવાર એટલે ઉપરથી ટપકી પડે તેવા, એટલે કે યાદીમાં નામ ન હોય, દાવેદારી ન કરી હોય, છતાં પાર્ટી એમ લાગે
પાર્ટીને એવું લાગે કે આ કાર્યકર ઘણા વર્ષોથી પાર્ટીની અંદર છે અને એ સારી રીતે પદભાર સંભાળી શકશે, બધાની સાથે સંકલન કરીને પાર્ટી ચલાવી શકશે એવી જ્યારે એને ઉમ્મીદ થાય છે, ત્યારે કાસ્ટ પણ જોવામાં આવતી નથી, એટલે કે કયા સમાજના છે એ પણ જોવામાં આવતું નથી. એ એમનો અનુભવ છે એને લક્ષ્યમાં રાખીને એ બધું કરવામાં આવે છે. આ રીતથી કદાચ કોઈ પેરાશૂટ ઉમેદવાર પણ ઉપરથી મૂકી દેવામાં આવે કોઈ જગ્યાએ તો પણ નવાય નહીં. રિપીટ થવાની શક્યતાઓ લગભગ બધે નહિવત છે. કારણ કે ભાજપ પાસે કાર્યકરોની એટલી બધી ફોર્સ છે કે બધા લોકોને તક મળે એટલા માટે થઈ અને નો રિપીટ થિયરી પાર્ટી અપનાવશે. ખાસ કરીને સંગઠનમાં એ બહુ જરૂરી છે. નવા હોદ્દેદારો તો પાર્ટીમાં એક નવો સંચાર થાય છે, એટલા માટે થઈ અને પાર્ટી છે એ નો રિપીટમાં જશે નહીં. છતાં ભાજપ કોથળામાંથી બિલાડું કાઢવા હંમેશા ટેવાયેલું છે. વર્ષોનો અમારો અનુભવ એવું કહે છે કે ક્યારેક કશું વિચાર્યું ન હોય, કોઈની કલ્પના ન હોય એવી વ્યક્તિઓને ટિકિટો પણ આપવામાં આવી છે, એવી વ્યક્તિઓને મંત્રીપદ પણ આપવામાં આવ્યું છે અને એવી વ્યક્તિઓને શહેર જિલ્લામાં પદાધિકારી તરીકે નિયુક્તિ પણ આપવામાં આવી છે. એટલે જોઈએ 24 કલાકની અંદર આ અંગેનો ફેસલો આવી જશે. આપણે ઈચ્છીએ કે સૌને સંતોષ થાય એવું એક માળખું ભાજપ સંગઠન દ્વારા તૈયાર થાય, સૌને માન્ય રહે, સૌ સંકલન રહીને સાથે રહીને કામ કરી શકે અને જે તે શહેર કે જિલ્લાનો વિકાસ થાય. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.